હું છું કૈલાશ અને આજે હું તમને સિંગતેલના ભાવ ઘાણીના સિંગતેલના ભાવ કઈ રીતે નક્કી થતા હોય છે તેની થોડી જાણકારી આપીશ. આશા છે તમને ગમશે. રિફાઇન તેલની પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ છે. તે મોટા ભાગે આંતરરાષ્ટ્રીય બજારોમાંથી આવતા પામ ઓઇલ અને અન્ય કેમિકલોના ભાવો પર આધારિત હોય છે. જ્યારે ઘાણીના સિંગતેલના ભાવો એ વર્ષની શરૂઆતમાં મગફળીની ખરીદીના ભાવો ઉપર જ તેનો વર્ષનો ભાવ નક્કી થતો હોય છે. કેમ કે જે માણસો ઘાણી ચલાવે છે તે આખા વર્ષની મગફળીની ખરીદી એકસાથે કરતા હોય છે. તેથી તેના ભાવોમાં વધારો કે ઘટાડો થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. એટલે જો આપને શુદ્ધ ખાવું છે અને સારું ખાવું છે તો ભાવ જોયા કરતાં ગુણવત્તા જુઓ, અને ગુણવત્તા માટે વરદાય સિંગતેલની પસંદગી અવશ્ય કરી શકો છો. આવતા વિડીયોમાં હું તમને ઘાણીના તેલમાં પણ કેટલા પ્રકારના તેલ આવે છે એ જણાવીશ. થેન્ક યુ. જો તમને આ માહિતી ગમી હોય તો આ વાત તમારા એ મિત્ર સાથે શેર કરો જે હંમેશા ભાવ જોઈને ખરીદી કરે છે, વસ્તુની ગુણવત્તા જોઈને નહીં.